નમસ્કાર મિત્રો, પહેલું પગલું એપમાં તમારું સ્વાગત છે. અંગ્રેજી શીખવું એ કંઈ અઘરું કામ નથી, બસ તેની શરૂઆત સાચી દિશામાં થવી જોઈએ. આજે આપણે આ વિડીયોમાં એવી વાતો જાણીશું જેનાથી બાળકો રમતા રમતા અંગ્રેજી બોલતા થઈ જશે. તો ચાલો પહેલું ડગલું માંડીએ ઇંગ્લિશ શીખવા તરફ. કોઈ પણ ભાષા શીખવા માટે સૌથી પહેલાં નાના નાના શબ્દોથી શરૂઆત કરવી જોઈએ. આજના આ વિડીયોમાં આપણે શીખીશું કે રોજબરોજ વપરાતા વાક્યોને અંગ્રેજીમાં કઈ રીતે બોલી શકીએ. બાળકોને સીધું વ્યાકરણ શીખવવા કરતાં તેમની રોજિંદી લાઈફ સાથે જોડાયેલી વસ્તુઓ દ્વારા અંગ્રેજી શીખવવું એ વધુ અસરકારક રહે છે. તો ચાલો અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં શીખીએ સારી આદતો કે જાદુઈ શબ્દો વિશે. જ્યારે કોઈ વ્યક્તિ આપણને કંઈક આપે, આપણી મદદ કરે અથવા આપણા વખાણ કરે ત્યારે તેનો આભાર માનવા માટે આ શબ્દ વપરાય છે. થેન્ક યુ, જેનો ગુજરાતી અર્થ થાય છે તમારો આભાર. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે આભાર. થેન્ક યુ ફોર યોર હેલ્પ. જ્યારે આપણે કોઈની પાસેથી કોઈ મદદ માંગવી હોય, કોઈ વસ્તુ જોઈતી હોય કે વિનંતી કરવી હોય ત્યારે આ શબ્દ વપરાય છે. પ્લીઝ, જેનો ગુજરાતી અર્થ થાય છે મહેરબાની કરીને. પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, મહેરબાની કરીને મને એક ગ્લાસ પાણી આપો. પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. જ્યારે આપણાથી કોઈ ભૂલ થઈ જાય, કોઈને ખોટું લાગી જાય અથવા કોઈને આપણા કારણે નુકસાન થાય ત્યારે માફી માંગવા માટે આ શબ્દ વપરાય છે. સોરી, એનો ગુજરાતી અર્થ થાય છે માફ કરજો. આઈ એમ સોરી ફોર બીઇંગ લેટ, મોડા આવવા બદલ હું માફી માંગુ છું. આઈ એમ સોરી બીઇંગ લેટ. જ્યારે બે વ્યક્તિ વાતો કરતી હોય અને તેમની વચ્ચેથી પસાર થવું હોય અથવા કોઈનું ધ્યાન આપણી તરફ ખેંચવું હોય ત્યારે આ શબ્દ વપરાય છે. એક્સક્યુઝ મી, જેનો ગુજરાતી અર્થ થાય છે માફ કરશો. જ્યારે આપણે કોઈ આપણને થેન્ક યુ કહે ત્યારે તેના જવાબમાં નમ્રતાથી યોર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે અથવા કોઈ વાત નહીં એવું કહેવામાં આવે છે. જ્યારે તમારે કોઈની રજા કે પરવાનગી લેવી હોય ત્યારે આ શબ્દ વપરાય છે. મે આઈ. આ શબ્દ બહુ જ આદરપૂર્વક ગણાય છે. મે આઈ કમ ઇન ટીચર, શું હું અંદર આવી શકું શિક્ષક? મે આઈ કમ ઇન ટીચર. મે આઈ યુઝ યોર પેન, શું હું તારી પેન વાપરી શકું? મે આઈ યુઝ યોર પેન. ઇટ્સ માય પ્લેઝર, જેનો ગુજરાતી અર્થ થાય છે મને ખુશી થઈ. જ્યારે કોઈ તમને થેન્ક યુ કહે ત્યારે ફક્ત વેલકમ કહેવાને બદલે આ શબ્દ વાપરવાથી તમારી નમ્રતા વધુ દેખાય છે. જેનો ગુજરાતી અર્થ એમ થાય છે કે સામેની વ્યક્તિની મદદ કરીને તમને પોતાને આનંદ થયો છે. જ્યારે કોઈ આપણને કહે થેન્ક યુ ફોર ધ હેલ્પ, મારી મદદ કરવા માટે તમારો આભાર, તો તેના જવાબમાં તમે કહી શકો કે ઇટ્સ માય પ્લેઝર, તેનાથી મને ખુશી છે. પછી શબ્દ છે કાઇન્ડલી, જેનો ગુજરાતી અર્થ થાય છે કૃપા કરીને. આ શબ્દ પ્લીઝ જેવો જ છે, પણ તે મોટા ભાગે લેખિતમાં, ઓફિસના કામમાં અથવા વધુ ઔપચારિક જગ્યાએ વિનંતી કરવા માટે વપરાય છે. કે કાઇન્ડલી ગ્રાન્ટ મી વન ડે લીવ, કૃપા કરીને મને એક દિવસની રજા આપો. કાઇન્ડલી ગ્રાન્ટ મી વન ડે લીવ. મિત્રો, આ શબ્દો કિંમતમાં એકદમ મફત છે, પણ વ્યવહારમાં તે સોના જેવા કિંમતી છે. આ શબ્દો બોલવાથી તમે ગમે તેવો ગુસ્સાવાળા માણસોને પણ પીગળી જાય છે અને સંબંધો મધુર બને છે. એટલે જ આવા શબ્દોને અંગ્રેજીમાં ગોલ્ડન વર્ડ્સ કહેવામાં આવે છે. તો ચલો હવે શીખીએ શાળામાં કે ક્લાસમાં વપરાતા વાક્યો વિશે. જ્યારે પાણી પીવા જવું હોય ત્યારે શબ્દ વાપરી શકાય કે મે આઈ ડ્રિંક વોટર પ્લીઝ, કૃપા કરીને હું પાણી પી શકું? મે આઈ ડ્રિંક વોટર પ્લીઝ. જ્યારે ક્લાસમાં મોડું થાય ત્યારે શબ્દ વાપરી શકાય કે સોરી આઈ એમ લેટ ટીચર, માફ કરશો શિક્ષક, મને મોડું થયું. સોરી આઈ એમ લેટ. ગીવ મી પેન્સિલ પ્લીઝ, મને પેન્સિલ આપને. પ્લીઝ ગીવ મી પેન્સિલ. ટીચર,
લુક હિયર. ટીચર, અહીં જુઓ ને. ટીચર, લુક હિયર. આઈ ડોન્ટ નો. મને ખબર નથી. આઈ ડોન્ટ નો. કેન આઈ શાર્પન માય પેન્સિલ? શું હું મારી પેન્સિલ છોલી શકું? કેન આઈ શાર્પન માય પેન્સિલ? સોરી, આઈ ફોરગોટ માય ઇરેઝર. સોરી, હું મારું રબર ભૂલી ગઈ છું. સોરી, આઈ ફોરગોટ માય ઇરેઝર. ટીચર, પ્લીઝ કેન યુ રિપીટ ધ સેન્ટેન્સ? શિક્ષક, કૃપા કરીને તમે વાક્યનું પુનરાવર્તન કરી શકો છો? ટીચર, પ્લીઝ કેન યુ રિપીટ ધ સેન્ટેન્સ? તો ચલો હવે શીખીએ ઘરે દાદા દાદી સાથે વાતચીત કરવા માટે વપરાતા વાક્યો વિશે. ગ્રાન્ડપા, ટેલ મી અ સ્ટોરી. દાદા, મને એક વાર્તા કહો. ગ્રાન્ડપા, ટેલ મી અ સ્ટોરી. ગ્રાન્ડમા, આઈ લવ યોર ફૂડ. દાદી, મને તમારા હાથની રસોઈ ખૂબ ગમે છે. ગ્રાન્ડમા, આઈ લવ યોર ફૂડ. લેટ્સ ગો ફોર વોક. ચાલો આપણે ચાલવા જઈએ. લેટ્સ ગો ફોર વોક. કેન આઈ સિટ વિથ યુ? શું હું તમારી સાથે બેસી શકું? કેન આઈ સિટ વિથ યુ? ટેક યોર મેડિસિન. તમારી દવા લઈ લો. ટેક યોર મેડિસિન. આઈ ફિનિશ માય હોમવર્ક. મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું છે. આઈ ફિનિશ્ડ માય હોમવર્ક. ચલો હવે શીખીએ નાની નાની ઈચ્છાઓ કે ડિમાન્ડ કરવા માટે વપરાતા વાક્યો વિશે. આઈ વોન્ટ ધીસ આઈસ્ક્રીમ. મને આ આઈસ્ક્રીમ જોઈએ છે. આઈ વોન્ટ ધીસ આઈસ્ક્રીમ. કેન આઈ વોચ ટીવી? શું હું ટીવી જોઈ શકું? કેન આઈ વોચ ટીવી? ગીવ મી ચોકલેટ પ્લીઝ. મહેરબાની કરીને મને ચોકલેટ આપો. ગીવ મી અ ચોકલેટ પ્લીઝ. આઈ વોન્ટ ટુ ગો આઉટસાઇડ. મારે બહાર જવું છે. આઈ વોન્ટ ટુ ગો આઉટસાઇડ. બાય મી ધીસ ટોયસ. મને આ રમકડું ખરીદી આપો. બાય મી ધીસ ટોય. બાળમિત્રો, આ રીતે તમે પણ અંગ્રેજી શીખવાની શરૂઆત કરી શકો છો. આ રીતના નાના નાના અને સરળ વાક્યો છે જે બાળકો પોતાના રોજિંદા જીવનમાં બોલી શકે છે અને આ રીતે બાળકોને નાનપણથી જ અંગ્રેજી બોલવા શીખવવા માટે આ વિડીયો મહત્ત્વપૂર્ણ છે. તો આવી જ રીતે સરળતાથી અને ગુજરાતી ભાષામાં અંગ્રેજી શીખવવા માટે આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.